જૂનાગઢમાં પુણ્યતિથિએ જ ગાંધીજી ભૂલાઈ ગયા. જેના નામે સ્વચ્છતાનું દેશભરમાં મિશન ચાલે છે તે ગાંધીજી જ વિસરાયા હતા. ગાંધી ચોકમાં ખુદ ગાંધીજીની પ્રતિમાની ભયંકર ખરાબ હાલત જોવા મળી છે. પક્ષીઓને ચરકથી ગાંધીજીની પ્રતિમા દૂષિત થઈ ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા પુણ્યતિથિ નિમિત્તે પણ ગાંધીજીની પ્રતિમાની સફાઈ ન કરાવતા રોષ જોવા મળ્યો છે. ભાજપ કે મહાનગરપાલિકાના શાસકો ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા ન ગયા હતા. કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ગાંધીજીની પ્રતિમાની સફાઈ કરાઈ હતી. વિપક્ષના નેતા લલિત પણસારાએ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાના સફાઈ બ્રાન્ડ એમ્બેસેડર સામે સવાલો ઉઠાવ્યા છે. પુણ્યતિથિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાની બદતર હાલતથી જૂનાગઢના લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે ત્યારે તંત્ર એમની પુણ્યતિથિ જ ભૂલી ગયું છે. આપણે જોઈએ કે મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે ગાંધી ચોક ખાતે, ત્યાં અત્યારે આખી કેટલીક આપણે જોઈએ કે ત્યાં પક્ષીઓ એટલા બેસે એટલે આખી ચરકથી ભરેલી હતી. જ્યારે આજે પુણ્યતિથિ હોય ત્યારે સફાઈ કરવાની હોય છે. હમણાં જ આપણે જોઈએ કે મુખ્યમંત્રી ટકોર કરીને ગયા છે કે સ્વચ્છતા કરો છો ને, તો જે મહાત્મા ગાંધીજીનું નામ સ્વચ્છ ભારત મિશનમાં એમના ચશ્મા રાખીને એના નામે રાખ્યું છે સ્વચ્છ ભારત મિશન, એ જ ગાંધીજીની હાલત કેવી છે ને એ પણ આજે એની પુણ્યતિથિ છે ત્યારે. અને જ્યારે મુખ્યમંત્રી 2 દિવસ પહેલા ટકોર કરી ગયા ત્યારે આપણે જોઈએ કે જુનાગઢમાં ખાલી ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાની હાલત કેવી છે. અમે આજે ત્યાં શ્રદ્ધાંજલિ બાપુને અર્પણ કરવા ગયા હતા ત્યારે અમે અમારા કાર્યકર્તા બિસ્લેરી પાણી મગાવી, પાણીની ત્યાં વ્યવસ્થા નહોતી. બિસ્લેરીના શીશાથી તમામ ગાંધીજીની પ્રતિમા છે એને સાફ સફાઈ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પરંતુ તંત્ર અને ભાજપના જે આપણા શાસકો છે એ ગાંધીજીને પણ ભૂલી ગયા છે કે જેનું સ્વચ્છ ભારત મિશનમાં નામ છે ને, મુખ્યમંત્રી 2 દિવસ પહેલા જ કહી ગયા કે ભાઈ તમે સ્વચ્છતા રાખો. આખા સર્કલની કેવી હાલત છે, ત્યાં લાઇટો ઉપર ચરક પડી છે, લાઇટો બંધ છે અને એક બાજુ કરોડો રૂપિયાના વિકાસના દાવા કરવામાં આવે છે. આવી રીતના આપણે જોઈએ કે તમામ વસ્તુઓ ટાઉન હોલનું કહી ગયા તો ટાઉન હોલે બંધ કરી દીધો. હજી નરસિંહ મહેતા સરોવર જે લોકાર્પણ કર્યું હવે 6 મહિના કે વર્ષથી પછી એની પણ શું હાલત થાય એ હજી કોને ખબર છે. બ્રાન્ડ એમ્બેસેડર જે રાખેલા છે, જેમની નિમણૂક કરેલી છે, એ તમામની જવાબદારી છે કે જ્યાં જ્યાં સફાઈ થતી ન હોય કે સફાઈ થાય છે કે નથી થતી તમામનું એમને કોર્પોરેશન અને લાઈવ કરી અને તમામ વસ્તુ લોકો સમક્ષ મૂકવાની હોય છે. એને જ સ્વચ્છતા એમ્બેસેડર કહેવાય. જે ગાંધીજીની પ્રતિમા છે તો ત્યાં કેમ કોઈ સ્વચ્છતા એમ્બેસેડર નથી જતા કે લાઈવ નથી કરતા? શાસકોને લઈને ખરેખર તમામે ત્યાં પણ જ્યાં જ્યાં આવી પ્રતિમાઓ છે ત્યાં પણ લાઈવ કરવું જોઈએ, જેથી ખબર પડે કે આજે પુણ્યતિથિ છે બાપુની અને જેનું સ્વચ્છ ભારત મિશનમાં નામ છે, તો એ ગાંધી બાપુની શું હાલત છે કે એની પ્રતિમાની શું હાલત, એના સર્કલની શું હાલત છે, એ કમિશનર શ્રી, બ્રાન્ડ એમ્બેસેડર અને તમામે ત્યાં જવું જોઈએ. અને આજે બાપુને પુષ્પાંજલિ નો આપે તો કાંઈ નહીં, પરંતુ ત્યાં સ્વચ્છતા તો રાખો, જેથી કરી જે લોકો બાપુને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ આપવા આવે છે તો એમને એમની જે ભાવના છે એને ધક્કો ન લાગે, કારણ કે આવી બાબતે ખરેખર ખૂબ દુઃખદ છે. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.